નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાનના પ્રાંત નજીક જઈને અને કચ્છના વિસ્તારો નજીક જઈને સિસ્ટમ થંભી ગઈ છે. આથી આજે લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થઈ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો સાબરકાંઠાના હિંમતનગર, ખેડ બ્રહ્મા, પોશીના ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અંબાજી આવતા જળોતરા અને વડગામ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગરના માણસા, કલોલ, દહેગામ અને મહેસાણાના વિસ્તારો હોય, પાટણના અમુક સેન્ટરોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અને બનાસકાંઠાના વાવ, થરા, ડીસા, કાંકરેજ, ધાનેરા અને દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ આજે અને આવતીકાલ સુધી વરસી શકે છે. ત્યારબાદ ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો રાજસ્થાન નજીક આવેલા દાહોદના ઝાલોદ, ફતેપુરા, સંજલી, સિંગવડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, છત્રામપુર, કડાણા, વીરપુર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજીના અરવલ્લી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો મહીસાગરના બાલાસિનોર, છત્રામપુર, કડાણા, વીરપુર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બાકીના 1-2 સેન્ટરની અંદર હળવાથી માંડીને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણ અને ખેડાના મહેમદાવાદ, ગલતેશ્વર, સાસરા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને અરવલ્લીના મોડાસા, મેઘરજ આ સરહદી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદાના વિસ્તાર હોય અને વલસાડના વિસ્તારોમાં પણ હાલ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત અનેક વિસ્તારોની અંદર હાલ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારબાદ સિસ્ટમનું જોર ઘટી શકે છે. અને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું ક્યારે સિસ્ટમ બનશે અને વરસાદ ક્યારે આવશે તે અંગે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અને ક્યારે બરફનો માહોલ જામશે તે અંગે પણ નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા તો સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે. અને આ વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટો અનુસાર આ વરસાદના નિયત સમય અનુસાર વરસાદના સમાચાર મૂકવામાં આવેલ છે. અસ્તુ.